તો મિત્રો અમે જઈએ છીએ મેરડીમાં એ તાવા કરવા, જ્યાં અમારી માનતા છે. એટલે આમ આગળ ઉઘાડા પગે અહીંથી જવાના છે, 3 જણા નીકળવાના છે. એટલે આગળ તમને હજી બતાવી. હલો મિત્રો, અમે હાલતા હાલતા અમે સડકે પૂગી ગયા છીએ મિત્રો. આ જુઓ અમારા મેરડીમાં, સાપાના મેરડીમાં. જો મિત્રો હવે અમે સડકે પૂગી ગયા છીએ અને હાલતા થઈ ગયા છીએ. આ છે અમારા રોનિકભાઈ, અમારે ગાડી લઈને જો આ ગાડી લઈને આવે છે. એટલે આમાં બધી સામગ્રી બધી એમાં રહે, એટલે અમે હાલ્યા જઈએ ઉઘાડા પગે. જો માનતા છે, ઉઘાડા પગ છે. હાલો મિત્રો હાલ્યા જઈએ. હાલો મિત્રો, અમે હાલતા હાલતા અડધે પૂગી ગયા છીએ મિત્રો. અને મેરડીમાં આપણે જાતા હોય હાલીને ઉઘાડા પગે માનતા હોય તો એટલી મેરડીમાં કસોટી તો એટલી કરે જ, કારણ કે પગના તળિયા જ એટલા દુખે છે. અને સીધા કાકરા દાણીવાળા એટલા છે ને, સીધા જ પગમાં ખૂતી જઈશ. જોજો મિત્રો, આ અમારું સમસાણ. જો અમારા ઓલા ભાઈ ગાડી લઈને આવ્યા. અમારા રોનિકભાઈ જો માવો બનાવે છે. જોઈ લો, આગળ બબે કાકરા તણી ખાઈ લેવી એટલે મેરડીમાંનું થાનક આવી જાય. અમારા આમ જો શાકભાજી વાળા વેચવા આવ્યો. જો આ અમારી વાય ભારતી, અમારા કાકા રોનિક કાકા માવો બનાવે છે. આ અમારું સમસાણ છે. અને આ છે એક કાગદડી રોડ વહી જાય, એક ધારી રોડ વહી જાય, એની વચ્ચે ફાટી કે પૂજ્યા છે. આગળ અમારે ગૌશાળો આવે છે મિત્રો. જો આ રોડનો નવું બીનું છે બ્લોક, એટલે આમાં પાણીનો રબજબ કરીને વહી ગયા છે. હોહરું જોઈ લો, અમારા રોનિકભાઈ લપટે નહીં. નીરે ત્યાગજો રોનિકભાઈ. અમારા વિજય કાકા જો આઈ લાવે ઘોડી હોતે ને એમને રાખી બોલે આ પડશે હો. આ મિત્રો આ સીન જો અમારા ગૌશાળા, અમારો ગૌશાળો જો આ સીન તો જોઈ લો તમે. લોકેશન જ એવું છે. જોઈ લો મિત્રો, આ અમારા ગૌશાળાનું ગેટ છે. જોઈ લો, અંદર લોકેશન જ એવું મૂક્યું છે. પણ આપણે બતાવીશું, પણ હવે થોડીક બીજા બ્લોકમાં બતાવીશું. થોડીક ઘણી વાર લાગશે. આપણે બીજો બ્લોક બનાવીશું તો એ મૂકશું મિત્રો. જોઈ લો, આ તો ધોડી ઠેઠ જાય છે. કાકરા અને પગમાં નહીં વાગતા હોય. જો આ અમારા કૌશિકભાઈ આવ્યા છે. જો ગાડી લઈને આવ્યા છે. જોઈ લો, જોઈ લો, અમારા કૌશિકભાઈ આજ તો માથું વળવું નથી. નાયા છે પણ આજે એને માથું વળવું નથી. જો ગાડી બંધ વતન થઈ ગઈ. આ અમારા રોનિકભાઈ બે ઠેલીઓ લઈને જાય છે. હો જોઈ લો. હાલો મિત્રો, પૂગતા હવે પૂગવા આવ્યા છીએ. અને અમારા કૌશિકભાઈ એને અમે હાલ્યા જ આવી છીએ, એટલે એને ઉમંગ એટલો ચડી ગયો છે. ગાડીમાં પેટ્રોલ લઈ છે અને ગાડી નવી છે, 2020નું મોડલ છે. તો જોઈ લો, એને આજ ઉમંગ ચડી ગઈ ને, એટલે એ કે મારે ગાડી હાથ દોરીને જવી. જોવો અમારા કૌશિકભાઈ જો. અને અમારા રોનિકભાઈ તો હાવ ખોટીના છે. રોનિકભાઈ શેઠ પરામાંથી પેલામાં હાકી આવે છે. હવે રોનિકભાઈ તમારે પેટ્રોલ નથી પૂરું થતું? થાય જ નહીં પૂરું, 24 કલાક ભરેલી હોય. વાહ, અને કારણ કે બકાલાનો ધંધો જેવો મિત્રો હાલે ને, કારણ કે એ ટાંકી ફૂલમ ફૂલ રાખે એ મિત્રો. મિત્રો આવી ગયો ધારે. આ છે અમારા દાદાના આગળ ખાંભી આવી છે મિત્રો. તમને આજ દાદાના દર્શન કરાવી મિત્રો. આ છે ને તમે બના રહી ગયો. આ તમને વિડીયોમાં મારે ખાસ મેરડીમાંના દર્શન કરાવવાના છે. અને આજ મારા દાદાના દર્શન કરાવવાના છે મિત્રો. ખાસ બના રહી ગયો મિત્રો. આ મારા ભાઈઓ બધા, મારા કાકા દાદાની બધીની ગાડીઓ પડી છે અહીંયા. અને અમારા દાદાના દર્શન કરી લેવી મિત્રો. તમે પણ દર્શન કરજો દાદાના. હાલો, અમારા કૌશિકભાઈ જો એક માવો ખવડાવે છે. અને અમારા રોનિકભાઈ હોતને એક દિશામાંથી કાઢે છે. હાલો મિત્રો, પગે લાગી લેવી મિત્રો. આ મારા હસબન્ડ છે, તે અમારા દાદાને પગે લાગે છે. તમે શું માંગ્યું દાદા પાસે? દાદા કામ ધંધામાં લાભ આપે, સદબુદ્ધિ આપે. જો મિત્રો, આ જગામાના દાદા
સુરાપુરા દાદા જો મિત્ર જોઈ લો અમારા રોનિકભાઈ પગે લાગી લીધું છે. હવે 2 ખાંભી છે, હવે એને પગે લાગી લેવી દાદાને. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો મિત્રો, ભૂલતા નહીં મિત્રો. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો મિત્રો, અમારા દાદાના દર્શન થઈ ગયા છે. હવે અમારા મેલડીમાં એ દર્શન કરવા જવાનું છે. અને હજી તમને તાવાનો પણ સીન બતાવીશું કઈ રીતે અમારા દર્શન કરવા. અને મિત્રો તમે દર્શન પણ તમે પણ કરતા રહીજો અને બન્યા રહીજો. વિડીયો ખાસ હાલ્યા જ આવી છે મિત્રો. મિત્રો આ નદી છે, જોઈ લો આમાં પણ પાણી કાંઈ વણકા એવું છે નહીં. જોઈ લો મિત્રો, આમાં હાવજની બીક એવી છે મિત્રો. પણ આપણે માતાજીના થાને કે જતા હોય એટલે આપણને કાંઈ થાય નહીં. નકર તો આમાં હાવજ હોય જ, આ જંગલ જ એવી છે. જોઈ લો મિત્રો, માણસો રહ્યા ને ત્યાં જવાનું છે મેરડી માના દર્શન કરવા. તો મિત્રો હવે આપણે કેળી ગોતવાની છે, કારણ કે આમાં કાંટા એટલા છે એટલે બેના રેવી. અમારા શ્યામાભાઈ જો મિત્રો, આમ જો અમારા ફેમિલી જો, આમ જો અમારા પદા કાકા, રાહુલ કાકા, અમારા ધવલ કાકા, આમ જો આશિક મામા, આમ જો અમારા આશિક મામા જો. હાલો અમારા કૌશિકભાઈ થાકી ગયા. ચાલો ત્યાં ખાંડસી નથી પીડી, ઓલા ખૂણા પીડી છે. મિત્રો દર્શન કરી લીધા, તમે પણ કરજો. અમારા સમદાદા છે, જોઈ લો. માતાજી તો હા હા, હું પછી લાગુ થઈ ફોટો પડી ગયો માનજી. હા અમારા મોકા કાકા, અમારા પૌવા દાદા પગે લાગે. કામગીરી હાલે છે તાવાની. અમારા મેહુલ કાકા જુઓ, હાલો કોફી બનાવે છે. અમારા એક દાદા પણ કોફી બનાવે છે. જોઈ લો હજી કાવાની કામગીરી હાલે છે, હજી દૂધ નાખવાનું બાકી છે. હાલો હવે લોટ બાંધવા જઈએ હેઠે. હાલો અમારા કાળુ કાકા લોટ બાંધે છે. બધું થઈ જાય, એક બંધાઈ જાય ને ત્યારે બંધાઈ જવો જોઈએ. બંધાઈ જવો જોઈએ, લોટ જાજો છે. હા એટલે અમારે શાનકીનું કામગીરી ચાલુ છે. જાઓ હાલો થાળીઓ લેતો જાઓ. મારે મહેનત કરવી આ કારણ મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.